વડોદરા ટ્રાફિક પોલીસ પર લાગ્યો છે હેરાનગતિનો આરોપ અને આરોપ લગાવ્યો છે ખાનગી ટ્રાવેલના સંચાલકોએ। ટ્રાફિક પોલીસની મનમાનીથી ટ્રાવેલ સંચાલકો એટલા રોષે ભરાયા કે કોર્ટ રોડ પર જ બસો ઊભી કરી દીધી। તેમનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ રોજ 1000 રૂપિયાનો મેમો આપે છે। વિવિધ કંપનીઓમાંથી કર્મચારીઓને લાવતી કોન્ટ્રાક્ટની બસો સામે પોલીસ ખોટી રીતે કાર્યવાહી કરી રહી છે। આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ આવતું નથી। આ મામલે પોલીસ જાહેરનામા ભંગની વાત કરે છે તો બીજી તરફ ટ્રાવેલના સંચાલકોની દલીલ છે કે પોલીસ વિભાગ બે મહિનાથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરતી નથી। હવે ટ્રાવેલ સંચાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બધી જે અમારી કંપનીઓમાં બસો ચાલે છે એને દરરોજ પોલીસવાળા હેરાન કરે છે ને ડેલી આ રીતે બધી બસો ઊભી કરી દે છે। એટલે અમે અહીંયા રોજના 1000 રૂપિયા ભરવાના કહે છે અમને ફાઇન। તો હવે અમે કઈ રીતે ભરી શકીએ? અને કંપનીના એમ્પ્લોયી જે સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન માટે બસ ચલાવીએ છીએ, તો હવે તમે જ સમજો કે આ કઈ રીતે પોસિબલ છે કે 1000 રૂપિયા રોજના ભરીએ। અમે રજૂઆતો કરેલી છે, પરમિશન માંગીએ છીએ, પરમિશન આપવામાં આવતી નથી અને કોઈ બસ ગેરકાયદેસર છે નહીં। અમે બધા રેગ્યુલર ટેક્સ પેયર છે, બધું ટેક્સ ભરીએ છીએ, રોડ ટેક્સ બી અમારા રેગ્યુલર છે।